પણ જુઓ તમે સમર્થન તો પાછું પ્રફુલ્લભાઈ જે પાર્ટીને બિલીવ કરતા હતા, જે પાર્ટીથી હતા એટલે બીજેપી, કેન્દ્રની અંદર સમર્થન તો પાછા તમે સરકારને જ આપો. જ્યાં સુધી સવાલ છે કેન્દ્રમાં મારે સપોર્ટ કરવાનો, તો મેં ચૂંટણીમાં મારા દરેક ભાષણમાં તમે સાંભળજો, મેં કીધું હતું કે મને ભાજપ સાથે બી કોઈ લેવા દેવા નથી, ના કોંગ્રેસ સાથે, બધા સાથે સંબંધ રાખો. આ મેં ભાષણોમાં બી કીધું હતું કે જે સેન્ટરમાં સરકાર બનાવશે એને આપણે સમર્થન કરશું, અને મારે એટલે કરવું પડે. હું તો કેન્દ્ર શાસિત પ્રદેશનો એક નેતા, અને એવું જ નહીં કે ભાજપના સમર્થનમાં છું તો દરેક બાબતમાં સમર્થન કરવાનું. કોઈકવાર મને એવું બી લાગે ને કે આ ભાજપનું આ બિલ નુકસાનદાયક છે, તો મેં નશાબંધીવાળામાં વિરોધ કર્યો. મેં એમને કીધું કે જો તમે નશાબંધી ઉપર સેસ વધારીને જો તમે આ કરવાનો હોય તો ગુજરાતમાં દારૂબંધી ઉચકી લો ને ભાઈ, ખુલ્લેઆમ કીધું મેં, કરી ઉચકી લો. જે ટેક્સના પૈસા ગુજરાતમાં લોકોની તિજોરીમાં જાય, આમ કરપ્ટ લોકોના ઘરમાં જયા કરે. તમને જો જડદા સાહેબ, હું તેમાં બી એક વસ્તુ કહું, જડદા ઉપર વોર્નિંગ લખેલી હોય, દારૂ પર બી લખેલી હોય, પણ જડદા ખાવા માટે કોઈ દિવસ આર્મીવાળાએ તમને કહ્યું કે આર્મીમાં ખાઈ શકાય કે ડૉક્ટર સર્ટિફિકેટ આપે? પણ દારૂ પીવા માટે આર્મી બી પરમિશન આપે ને ડૉક્ટર સર્ટિફિકેટ બી આપે. તમારા ગુજરાતમાં તો 55,000 લોકોને સર્ટિફિકેટ આપે. મતલબ કમ્પેર ટુ ગુટકા, દારૂ હાનિકારક એટલું નથી જેટલું ગુટકા છે.